આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીની 3000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી, જેમાં જાડી મગફળીની 1700 ક્વિન્ટલ આવક થઈ હતી અને જાડી મગફળીના ખેડૂતોને 1000થી લઈને 1320 રૂપિયા સુધીના ભાવો મળ્યા હતા। જ્યારે મિત્રો ઝીણી મગફળીની 1400 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના એક મણના 1020થી લઈને 1240 રૂપિયા સુધીના ભાવો જોવા મળ્યા હતા। તો મિત્રો માર્કેટ યાર્ડમાં લાલ સૂકા મરચાની પણ આવક થઈ હતી। યાર્ડમાં આજે લાલ સૂકા મરચાની 320 ક્વિન્ટલ આવક થઈ છે। મરચાનો ભાવ ખેડૂતોને 1350થી લઈને 3400 રૂપિયા સુધીના મળ્યા છે। મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત। રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે। કચ્છમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત થયું હોવાની માહિતી સામે આવી છે। ગાંધીધામના બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે। અત્યાર સુધીમાં 3 બાળકોના મોત થયા છે। જિલ્લામાં ચાંદીપુરા વાયરસના 8 કેસ નોંધાયા છે। તેમજ કચ્છમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનો ભોગ લીધો છે। ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના હમણાં 157 દર્દીઓ સારવાર હેઠળ છે। તો મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો આજના સોના ચાંદીના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 800 રૂપિયાનો ઘટાડો થયો છે। તેની સાથે નવો ભાવ 63950 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 64750 રૂપિયા હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 870 રૂપિયાનો ઘટાડો થયો છે। તેની સાથે નવો ભાવ 69760 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 70630 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં 8500નો ઘટાડો થયો છે। તેની સાથે ચાંદીનો નવો ભાવ 82500 રૂપિયા થયો છે। મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદ પડશે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં છૂટાછવાયા તેમજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, સુરત, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। મિત્રો અન્ય સમાચાર તરફ નજર કરીએ તો રાજ્ય સરકાર હકારાત્મક નિર્ણય। વનરક્ષકની ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં શારીરિક કસોટીમાં 8%ના બદલે 25% ઉમેદવાર બોલાવવા અને બધા ગુણ જાહેર કરવા માટે રાજ્ય સરકાર હકારાત્મક નિર્ણય લીધો છે। જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે 8%ને બદલે 25% ઉમેદવારોને બોલાવવા સરકારે સૂચના આપી છે। સાથોસાથ સરકારે ઉમેદવારોને ગુણ જાહેર કરવા માટે પણ હકારાત્મકતા દર્શાવી છે, એટલે કે હવે આવનારા સમયમાં 25% ઉમેદવારોને બોલાવવામાં આવશે।